મિત્ર કેતનભાઈ આવી ગયા છે હોટલ લઈને. અમે પણ હોટલ લઈ લીધો છે. તમને લાગતું છે કોઈને મારવા જાય? મમ્મી કોઈને મારવા નથી જાતા. આવી જાવી છે મગફળીના પાથરા ફેરવવા. ફૂકાઈ ગયા ને એટલે મગફળીના પાથરાને હોટી કરીને ઊંચો કરીને નાખી દેવાનો એક સાઈડ. હા હેઠેથી આ ઉસી કર્યો ને આ પાથરો ફેરવી નાખ્યો. હેઠેલો પાથરો ભીનો લીલો હોય એટલે સુકાઈ જાય ને. નીચે જીવ જંતુ કઈક વીસી એવું કઈ હોય તો આપણને કવડે નહીં એટલા હાટું ખોટીથી પાથરા ફેરવી નાખી જેથી કરીને આપણને કઈક કવડી ન જાય જીવડું. આ પાથરા 2-3 દી એમને પડ્યા હોય ને એટલે આની નીચે કઈ જીવડા હોય એટલે જો આવા તો આપણને કવડે નહીં એમ એટલા હાટું હોટીએથી પાથરા ફેરવી નાખવી. જુઓ મારે તો બધા ફેરવવા માંડ્યા છે. કેતનભાઈ જુઓ ફેરવે છે. ઊંડો હું પણ ફેરવવા માંડું. આખી કટકીના ફેરવાના છે પાથરા. જો ફેરી નાખે બંસી બેને. આજ તો બહુ સારો પવન છે હો. તડકો નથી લાગતો. કેતનભાઈ હેરખા ફેરવજો હો. હું પાછા ફેરવું છું. જો મારાથી આમ ફેરો. મગફળી દેખાતી હશે આમાં તમને. હવે સુકાઈ ગઈ એટલે આમાં માંડવીના છોડો સુકાઈ ગયા એટલે મગફળી બે ખારી દેખાતી હશે. જો દેખાય છે પીળે પીળે. જો નીચેથી લીલા નીકળે છે ને જા લીલો છે એટલા હાટું પાથરા ફેરવી નાખવી તો સુકાય છે. એટલે જે હલર આવે ને જ્યાં માંડવી મગફળી કાઢવાનું એમાં હાલી જાય તરત. સીધી લાઈનમાં જ ફેરવી છે કેતનભાઈ. તમે અમને કેમ કહો છો? જો સીધી લાઈનમાં ને ફેરવા એવું છે. આમ જ હોય યા કારા ગાંહડી ભરાય ને એવું હોય કેતનભાઈ. હા આમાંથી ગાંહડી બાંધવાની હોય પાછી. આ મગફળીને પાછા એક હારે પાથરા કરવી એટલે અહીંયા સલાખું પાથરીને એક હારે ગાંહડી બંધાઈ જાય. વાર ન લાગે એટલા હાટું આવી રીતે આમ 2 લાઈનના ભેગા કરી નાખવી ને તો તરત ગાંહડી બંધાઈ જાય ને ડાયરેક્ટ આપણે બાંધીને ઘાયમ ઘા. હલરમાં તો હલર તો ઘાય ઘામાં ચાલતું હોય એટલે હે ને ભરવામાં ઉતાવળ રાખવી પડે. એટલા હાટું જો આ ભેગા કરી નાખવી તો વાર ન લાગે. ભરીને ડાયરેક્ટ આ ઉપાડીને હલરમાં નાખી દેવાનો. એટલા માટે પાથરાને 2 લાઈન ભેગી કરી દેવી તો ભરતી વખતે વાંધો ન આવે. તો અમે પાથરા ફેરવી નાખ્યું હવે બધા. બાકી આ બધા જો ફેરવે છે પગે પગે. જો અમારા હુકામામાં પગે પગે પાથરા ફેરવે છે. અને બીજા જવો હોટીએ હોટીએ. તો હું પાથરવા ફેરવા મળું ને પછી આખા વાડીના ફેરવીને તમને પાછા આખી વાડીનું બતાવું હમણાં તરત જ તે. આ જુઓ મેં મગફળી કાઢી હતી ખેંચી તો જો આ મગફળીમાં ઉંદેડાના દર કેટલા છે. આ એ જો ધૂળ કાઢી ખેતરમાંથી આ બધી. આ જો કેટલા દર અહીંથી દર જો આમાં મગફળી રહી ગયેલા છે. જો શું છે કંઈક જીવડું નીકળ્યું લાગે. જવા આવ્યું. જો આ પાથરામાં આવું બધું હોય એટલા હાટું હોટી રાખવી જરૂરી છે.
કંઈક નીકળ્યું છે આમાં જો બધાય. દાદા એક ભેગી પાડી દો. હાલો હાલો ખોલો. એની હેઠે છે આ પાથરે હેઠે છે જોરું. ઓહો સા બીજા પાથરામાં ગળી ગયું. સા આવી રીતે આમાં ખોટી રાખવી બહુ જરૂરી છે. આજો એક ભેગી પાડી દો. સા પાથરા અંદર ગળી ગયેલું છે હજી. તો શું છે પપ્પા? યેરું છે યેરું. એવું છે એમ પપ્પા. તો ઠીક તો રવા. એમ જોવા ઉભા છે કે કા નીકળશે એમ. નકર આમ કરી એક ભેગી પાડી દે. પડકું હોત ને તો ના નથી ઓલામાં જ થોડુંક આઘું ઊભું રહ્યા હો પા. એમાં નથી દાદા એમાં નથી ઓલામાં જ એમાં જ જૂથું નથી જો ઓલામાં ખોળો હમણાં જો એમાં મળે તો કેવું. આ કેતનભાઈ મોટી હોટી છે ઈ જો ની પા. હાલ્યો જો કેતનભાઈ હોટી જો ની એમાં મોટી. નથી મને ખબર ન દાદા ઓલામાં છે. કેતનભાઈ જો વહીવટ કરે. ઓલામાં છે. આ પાથરામાં છે. હા, આખો જો મોટા પાથરો વીખી પાથરામાં. નાખ્યો અમે. હવે ઈ ખોળો નથી કંઈક વહી ગયું. પાછા અંદર ગળી જોઈ છે. મને ખબર એટલે હું એટલે હાટું મોટી હોટી લઈને આવ્યો હો. પાથરો આખો ખોળ નાખ્યો નીકળવું નહીં કાંઈ. આપણે જોયું એમ ઈ પાથરામાં ગળી ગયું હતું. તમે બધાએ જોયું હતું ને. ઓલા પાથરામાં પડી ગયું છે. ના ના આ પાથરામાં હલવાઈ નહીં જોવે ને. અહીં કઈ દરબર નથી ને. ઓલા પાથરાની અંદર જ હતું ઈ. પડકું હોત ને એક ભીગી પાડી દે. કેતનભાઈ ફાકા સાંભળો. બાકી નીકળે એટલે દોડવા મળે હો. કાંઈ નહીં હવે અહીંયા હામો ઊભો હો. કાં વયું જોઈ છે. હું તો સોડો ઉડત હું બી ગઈ. યા પાથરા પર દોતું યારું ડાયરેક્ટ ગાયબ થઈ ગયો નીકળીને. હાલો હવે બીજું હું પાથરા ફેરવી નાખ્યા છે બંસીબેન ને અને આરતીબેન એમ યારું જોવા રહ્યા હતા. એકલા ને બાકી છે હવે. એકલા ને બાકી છે ઈ ફેરવી નાખી. જો અહીંયા હતો યારું. કયા પાથરામાં જોઈ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. કેતનભાઈનો જે હેરખો ફોન રાખતા નથી આવ્યો અમને પકડવા આપ્યો ને તો એને હેરખો ફોન પકડતા નથી આવ્યો. કયા પાથરામાં જો ને એ તમે કહેજો કોમેન્ટમાં. તમને ખબર હોય તો તમને યાદ હોય તો અમને જણાવજો કોમેન્ટમાં કે કયા પાથરામાં ગયું છે તો હેરખો સીધો રાખ. કેતનભાઈ ફોન હેરખો રાખો. લ્યો બસ કેતનભાઈનો ફોન રાખતા નથી આવડતો ડાયરેક્ટ ઊભો કરી નાખે છે ફોનને. સપનું નીકળું. હા પાથરા અંદર ગળી ગયેલું છે. તો હાલો પાથરા ફેરવી નાખ્યા છે હવે. હવે બે આને કાલનો દી હુકાવા દઈશું ને પછી આમાં હલર મૂકી દઈશું. એટલે હલરનો વિડીયો હું તમને આમાં મૂકી જ દે યુટ્યુબમાં. એટલે મારા નેક્સ્ટ વિડીયો સાથે બન્યા રહેજો બધાય. હુકામામાં વયા જા નકર તમને ક્યાં સરખી રીતે કે લાખ સબસ્ક્રાઈબ કરજો. બાકી હુકામાં અમને આખી વાડીમાં કહેતા રહે છે લાખ સબસ્ક્રાઈબ લાખ સબસ્ક્રાઈબ. તો જુઓ એક જ લાઈનમાં પાથરા અમે ફેરવી નાખ્યા છે.
અને હવે બધા ભાગ્યા છે ઘરે ચા પીવા. તો યારું કયા પાથરામાં જો એ તમે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી વાત કે મારો નેક્સ્ટ વિડીયો આવતો રહેશે મગફળી કાઢવાનો હલરનો, તો જરૂરથી જોજો અને લાઈક કરજો. તો હવે અમે જાવી છે ઘરે, ફોટા લઈ લઈને ઘરે ઉબડાવે. હવે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.